રાજકોટમાં પ્રાથમિક સુવિધા માટે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। 15 વર્ષથી રસ્તો ન બનતાની સાથે જ હવે જનતા ખૂબ પરેશાન છે। રૈયા વિસ્તારના ઇન્દ્રપ્રસ્થ નગરમાં ભારે રોષ વ્યાપ્યો છે। મહિલાઓએ થાળી વગાડી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે, વિરોધ પ્રદર્શન કર્યો છે। વિકાસમાં પછાત રહેતા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવતી આ મહિલાઓ જોવા મળી હતી, જેના હાથમાં થાળી છે અને ચમચીથી એ વગાડી રહી છે, પોતાનો વિરોધ કરી રહી છે। પ્રાથમિક સુવિધાઓ આપવામાં સ્થાનિકોની ઉગ્ર માંગ છે, કારણ કે પ્રશાસન એ પ્રાથમિક સુવિધાઓ આપવામાં ક્યાંક કચાશ છોડી રહ્યું છે, પાછળ પડી રહ્યું છે અને તેટલા માટે તેમને જગાવવાનો આખા પ્રયાસ મહિલાઓએ કર્યો। રૈયા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 1 ના ઇન્દ્રપ્રસ્થ નગરના જે લોકો છે તેઓ અત્યારે થાળી વગાડીને વિરોધ કરી રહ્યા છે। મહિલાઓને આ થાળી વગાડીને વિરોધ કરતા તમે જોઈ શકો છો। મહિલાઓની માંગણી છે કે છેલ્લા કેટલાક વર્ષથી અહીંયા વિકાસ કામો નથી થયા। બેન, શા માટે તમે વિરોધ કરી રહ્યા છો અને શું માંગણી છે? અમારે અહીંયા રોડ થતા અને વરસાદ આવે તો બધે પડી જાય છે અમે અહીંયા, અને ગાળા બહુ થાય છે અહીંયા, અને ગાડીઓ એકબીજા હાલે તો સ્લીપ થઈ જાય ગાડીઓ અને પડી જાય છે બધા। શું માંગણી તમારી? કે અમને અહીંયા હરખો રોડ કરાવી દો, અને અહીંયા બસ નથી આવતી કે બસ નું કરાવી દો અહીંયા। આમાંથી શું તમારી શું માંગણી? આવો આગળ આવો। એક ઓલો મોટરસાયકલ વાળા બહુ પડે છે એટલે હરખું કરાવી દે બધું। અને હા, કાંઈ નથી, પાણી તો છે નહીં, કોઈ નથી જવાબ દેતો। 10 વર્ષ થયા। બા, શું કહેશો તમે? અહીંયા એકદમ છે ને ગારો આવે છે ચોમાસામાં, એટલે લીપ થઈ જાય છે, માણસને પગ હાથ ભાંગે છે, કેટલાને તો બિચારાને એવી રીતના થયું છે। અને કાંઈક લાઇટની સગવડ કરી દો, રોડની સગવડ સહજતાથી કરી દો તો કંઈક બધાને જવા આવવાની તકલીફ બહુ પડે છે, લપટીને પડે છે। એટલે ભાઈ તમે શું કહેશો બેન? સૌથી પહેલી શરતી છે નાની એ યુવાન દીકરી જાતિ હટી હોય તો રાતે અહીં કોઈ સ્ટ્રીટ લાઈટ નથી, બરોબર? પછી રાતે જવાનું કોઈ સેફટી નથી, તો એ તો મહત્વની વાત છે ને ભાઈ, એટલે એ પેલી હોવી જોઈએ। પ્લસ તમે છે લાઇટનું ને રોડનું કઢાવી દો બસ। આ છેલ્લા હું તો રહેવા આવી છે ને 4 વર્ષ થયા, પણ હું એમ કહું કે આ 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે નહીં, પણ આ સોલ્યુશન હોવું છે ભાઈ। શું કહેશો તમે આ વિસ્તારની અંદર? સાહેબ, અમે 13 વર્ષથી અહીંયા રહીએ છીએ, બરાબર? આ ધાડિયાના રસ્તામાં ગટર લાઈન નખાઈ ગઈ, સ્ટ્રીટ લાઈટ નખાઈ ગઈ, ગેસ લાઈન નખાઈ ગઈ, મારા ડામર કરતા નથી। એમાં શું ઘટે છે? એમ એ લોકો એવું કહે છે કે આ રસ્તો કાયદેસર નથી। એ અમને નથી ખબર, એ લોકો એવો રીઝન આપે છે કે કાયદેસર નથી। કાયદેસર નથી તો ગેસ લાઈન કેમ આવી ગઈ, ગટર લાઈન કેમ આવી ગઈ? ડામર કરવામાં જ એને કાયદેસર નડે છે। આજે વર્ષમાં 2 વખત એ લોકો ઓલો નાખી દે છે કપચી, પણ ઈ એક વરસાદ આવે એટલે ધોવાઈ જાય છે, તો એના કરતા અમને ફાઇનલ ડામર રોડ કેમ નથી કરી દેતા? બિલકુલ, તમે આ રસ્તો છે, રસ્તાના દ્રશ્યો જોઈ શકો છો। અહીંના વિસ્તારના લોકો છેલ્લા 1 દશકા કરતા વધુ સમયથી હેરાન પરેશાન છે। કાચો આખો રસ્તો છે, અહીંયા સ્ટ્રીટ લાઇટનો અભાવ છે, રાતના સમયે બહેન દીકરીઓ નીકળે તો એમને સુરક્ષાનો ભય પણ રહે છે। મહાપાલિકાએ અહીંયા ભૂગર્ભની લાઈન નાખી છે, થાંભલાઓ નાખ્યા છે, પરંતુ પ્રાથમિક વિકાસ માટે જરૂરી જે ડામર રોડ હોવો જોઈએ એ છેલ્લા 1 દાયકાથી નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્રને અનેક રજૂઆત કરી છે, છતાં પણ યોગ્ય રૂપથી અહીંયા વિકાસ કામો નથી થતા, અને તેના લઈને જ આજે તેઓ વિરોધ માટે ઉતર્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।